મહાશિવરાત્રિના પાવન પર્વે આજે આખું ભારત શિવમય બન્યું છે। ભક્તો શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ઉમટી પડ્યા છે। ત્યારે બનાસકાંઠાના વડગામના ચંગવાડામાં ભક્તિનો એક એવો નજારો જોવા મળ્યો। ચંગવાડાના પ્રખ્યાત વટીલાધામ ખાતે હરિદ્વારના પવિત્ર ગંગાજળથી મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો। જોઈએ આ ખાસ અહેવાલ। બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલું ચંગવાડા ગામ અને અહીં બિરાજમાન છે આસ્થાનું કેન્દ્ર એટલે કે વટીલાધામ। આમ તો વટીલાધામ દરેક તહેવારની ભવ્ય ઉજવણી માટે જાણીતું છે, પરંતુ આ વર્ષે શિવરાત્રિએ અહીં કંઈક વિશેષ આયોજન કરવામાં આવ્યું। પ્રમુખ વટીલા હનુમાન દાદાના આદેશથી ભક્ત મંડળ દ્વારા દેવભૂમિ ઉત્તરાખંડથી પવિત્ર ગંગાજળ લાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। હરિદ્વારથી પણ આગળ રુદ્રપ્રયાગના પહાડી વિસ્તારોમાંથી ખાસ 111 લીટર પવિત્ર ગંગાજળ એકત્ર કરવામાં આવ્યું। શ્રદ્ધાળુઓ આ જળને કાવડમાં ભરીને સેંકડો કિલોમીટરનો પ્રવાસ ખેડી વટીલાધામ લાવ્યા। જ્યારે આ ગંગાજળ ગામમાં પહોંચ્યું ત્યારે ઢોલ નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી અને આખું વાતાવરણ શિવમય બની ગયું। વટીલા હનુમાન દાદાના આદેશ અનુસાર ભક્ત મંડળ દ્વારા રુદ્રપ્રયાગ અને દેવપ્રયાગના પહાડી વિસ્તારોમાંથી આ શુદ્ધ ગંગાજળ લાવવામાં આવ્યું છે। વનકેશ્વર મહાદેવ પર આ જળનો અભિષેક કરવાનો મુખ્ય હેતુ વિશ્વ કલ્યાણ અને રાષ્ટ્રના મંગળનો છે। વટીલાધામ એટલે આનંદનું ધામ, જ્યાં કોઈ પણ દોરા ધાગા વગર માત્ર શુદ્ધ આસ્થાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। શોભાયાત્રા બાદ આ પવિત્ર જળને ગામના પ્રાચીન વનકેશ્વર મહાદેવ મંદિરે લઈ જવામાં આવ્યું, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવામાં આવ્યો। શ્રદ્ધાળુએ ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવી દેશ અને દુનિયામાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી। કોઈ અંધશ્રદ્ધા નહીં, માત્ર અતૂટ શ્રદ્ધા સાથે થયેલી આ ઉજવણીએ પંથકના શિવ ભક્તોમાં આસ્થાનું નવું કિરણ જગાડ્યું છે। દાદાજી એટલે આપણા હનુમાનજી દાદા વટીલા દાદાના આદેશ અનુસાર અત્રે અહીંયા જે જળ ચડાવવામાં આવી રહ્યું છે તે જળ દેવપ્રયાગ છેક હરકી પૌડીથી પણ આગળ એવા એમ કે પહાડી વિસ્તારમાંથી દાદાના આદેશ પ્રમાણે ભક્ત મંડળ દ્વારા ત્યાંથી જળ લાવવામાં આવ્યું અને એ જળ પૂજ્ય દાદાજીના સાનિધ્યમાં રાખી હનુમાનજીના સાનિધ્યમાં રાખી તેનું શનિવારના દિવસે પૂજન કરવામાં આવ્યું અને એ પૂજન કરેલું ગંગાજળ દેવપ્રયાગનું પવિત્ર ગંગાજળ અહીંયા વનકેશ્વર મહાદેવના આજના પાવન દિવસે શિવરાત્રિના પાવન પર્વે સર્વ ભક્તો દ્વારા સમગ્ર સૃષ્ટિના જન કલ્યાણ અર્થે સમગ્ર જીવોનું કલ્યાણ થાય એ હેતુથી આજે શિવજી ઉપર જેનો જલાભિષેક કરવામાં આવ્યો અને આ જે ધામ સમગ્ર જીવનું કલ્યાણ થાય અને દેશનું અને રાષ્ટ્રનું કલ્યાણ થાય એ અર્થે જે કામ કરી રહ્યું છે તે કામ આજે સમગ્ર જગ મશહૂર બનતું જાય છે અને દાદાજીના હનુમાનજીના વટીલા દાદાના ખૂબ ખૂબ આશીર્વાદ છે અને તમામ ભક્તો તન મન ધનથી નિસ્વાર્થ ભાવે જે સેવા કાર્ય કરી રહ્યા છે અને તેના ફળ સ્વરૂપે આજે ગામ ઉપર દાદાની કૃપા પણ છે। એ વટીલા ધામ અમારું એક વટીલા ધામનો એક લોગો છે કે આનંદનું ધામ એટલે વટીલા ધામ। પછી દાદાજીનો જે અમારા હનુમાનજી દાદાનો એક એમ કે અહીંયા કોઈ દોરા ધાગા બાધા આખડી કે માનતા કરવામાં નથી આવતી, પણ એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનતું જાય છે। એનું કારણ એક જ છે કે દાદાની સર્વ ઉપર કૃપા ઉતરતી જાય છે। એ જ આજના પવિત્ર દિને વટીલા દાદા અને વનકેશ્વર મહાદેવની સર્વ જીવો ઉપર કૃપા બની રહે એ જ વટીલા ધામના સર્વ ભક્તોની નમ્ર પ્રાર્થના છે।